ચોમાસા દરમિયાન સેન્ડ ફ્લાયથી થતા વાયરલ એન્કેફલાઇટિસ ચાંદીપુરા જેવા રોગના ફેલાવાથી શું આપ આપના બાળકના સ્વાસ્થ્ય માટે ચિંતિત છો? તો માત્ર ચિંતા ન કરતા બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી સેન્ડ ફ્લાયને ઓળખો. ઘરની અંદરની બાજુએ તિરાડોમાં, દિવાલના નાના છિદ્રોમાં, કાચી કે પાકી દિવાલ પર કે ગ્રામ્ય વિસ્તારોના ગાર લીપણવાળા ઘરમાં અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. આ નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા 4 ગણી નાની હોય છે અને જે ભેજવાળી જગ્યા અને વાતાવરણમાં ઈંડા મૂકે છે. વાયરસના કારણે નવજાતથી 14 વર્ષ સુધીના બાળકોમાં વાયરલ એન્કેફેલાઇટિસ, ચાંદીપુરા વાયરલ તાવ અને કાળા આઝાર જેવા રોગો જોવા મળે છે. આ સાથે વાયરલ એન્કેફલાઇટિસ અને ચાંદીપુરા તાવ રોગના લક્ષણોને પણ જાણીએ. બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું. સેન્ડ ફ્લાયથી થતા રોગોથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પૂરવી તથા ઘરની અંદર શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ અને હવા ઉજાસ આવે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાડવાનો જ આગ્રહ રાખો. બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર કે આંગણમાં રમવા ન મોકલો. આ મુજબના રોગના લક્ષણો જણાતા તત્કાલ સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. સંવેદનશીલ સરકાર વડીલોથી લઈ બાળકો સુધી કરે છે સૌની દરકાર. આવો આપણે સૌ સાથે મળીને સેન્ડ ફ્લાયથી થતા રોગચાળાને હરાવીએ. આપણા બાળકોને તંદુરસ્ત રાખીએ, જાગૃત થઈએ, સ્વસ્થ રહીએ.